ભાવનગર તાબેના બુધેલ મુકામે લાખિયા પીર દાદાનો ઉર્સ મનાવવામાં આવ્યો। આ ઉર્સ દર વર્ષની માફક આ વર્ષે પણ મરહુમ ઈસુભાઈ રહેમાનભાઈના પરિવાર દ્વારા મનાવવામાં આવી રહ્યો હતો। આ ઉર્સનું સંદલ મુબારક બુધેલના ઈસુભાઈ રહેમાનભાઈના ઘરેથી પીર મકાન હજરતગંજ શહીદના કમ્પાઉન્ડમાં લઈ જવામાં આવ્યું હતું। આ વર્ષે દર વર્ષની માફક આ વર્ષે પણ સંદલ ચડાવવામાં આવ્યું હતું। સલાતો સલામ અને દુઆઓ થઈ હતી તથા મરહુમ ઈસુભાઈ રહેમાનભાઈના ઘરે નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। જાન મોહમ્મદ ઈસુભાઈ મદ્રા। આજે શું હતું જાનીભાઈ? આજે રજબ મહિનાનો વિચાન હતો અને મારા લાખિયા દાદાનો ઉરસ બનાવી હતી। છેલ્લા 32 વર્ષથી કરી હતી। અમારા બાપુ કરતા આવતા હતા। અત્યારે અમે ત્રણેય ભાઈ મળીને આ ઉરસ બનાવી હતી। બોલો આની આથી વિશેષ આની સ્ટોરી કાંઈ નહીં। અને બીજી વાત આપણે કરીએ તો ઉરસમાં કોણ લોકો ક્યાં ક્યાંથી આવે છે? બધા આપણા તમામ ભાવનગરથી આજુબાજુના ગામડામાંથી તમામ સગા સંબંધી પૂરી નાત આવે છે। બધા પરિવાર ટોટલ આવે છે આખો। અને બાપુની આમ કે નામ લાખિયા દાદા છે, તો આમ લાખિયા બાપુની આમ સ્ટોરી હું તમે તમારા બાપ દાદા આપણે ઈસુભાઈ રહેમાનભાઈ ની આગળથી હું સાંભળતા આવ્યા છો જાનીભાઈ? તો જો અમારા દાદાનું મારા બાપુનું નામ ઈસુભાઈ છે, એના બાપુનું નામ રહેમાનભાઈ છે, એના બાપુનું નામ ભાઈજીભાઈ છે, એના બાપુનું નામ દાદાભાઈ છે, એના બાપુનું નામ લાખાભાઈ હતા। એ એક એવો સમય હતો કે મોટો દુષ્કાળ પડેલો ને અહીંથી ઘોઘા અહીંથી 14 કિલોમીટર થાય છે। 14 કિલોમીટરની બાજુમાં જે અંદર દરિયાની વચ્ચે અંદર ટાપુ આવેલું છે। તો એ ટાપુની અંદર એ દુષ્કાળ પડેલો, અમે એક માલધારી હતા એ સમયની અંદર ને એ માલધારી ઓલું તંબુરના પાન લેવા માટે લગાવી, ત્યાંથી એ લોકોને સાપ કરડી ગયેલો ને ત્યાં એનો ઇંતકાલ થઈ ગયેલો કે દરિયામાંથી પછી કાંઠે આવવા માટે એ લોકોને હોડીમાં આવવાનું હતું। તો હોડીવાળાએ ના પાડી કે ભાઈ અમે તમને આ રીતે ન લઈ જઈ શકીએ, કે મૈયતને અમે ન લઈ જઈ શકીએ। એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ આ મૈયત થઈ ગયું છે એટલે અમે આને ન બેસાડ્યું। તો દાદા અમારા આળા મહડીને બેઠા થયા અને પછી હોડીમાં બેઠા બેઠા એ 3 જણા હતા, એને બધી વાત કરી કે મારી આ જગ્યાએ મારી આ વસ્તુ કરજો કે ને કે આવનારા સમયની અંદર મધરા પરિવારની અંદર કોઈને સાપ કરશે નહીં, સાપ કરશે કોઈને મળશે નહીં, બરોબર ને? આ છેલ્લા અમે 32 વર્ષથી ઉરસ કરીએ છીએ દાદાનો, બરોબર। અને આમ જાનીભાઈ તમે 32 વર્ષથી ઉરસ કરો છો, લાખિયા દાદાના કઈ મોજેજા કઈ ચમત્કાર ક્યારેક તમને અનુભવ એવો થયો? અનુભવ બસ એવું તો અમારા બાપુએ અમને કીધું કે આજીવન હું તમને વસિયત કરું છું, તાણે ભાઈ કરતો ને હજી આજીવન અમારી પડદા અમારી પરિવાર જે કાંઈ છે એ કરતા આવશે, બરોબર। અને આ મદ્રા પરિવારને કઈ માનતા બાંધતા વર્ષે કઈ રીતે થાય? બસ એ તો આમાં છે કે ટોટલ કોઈના લગ્ન થાય છે એ લોકો છે એની ફોડ નિશાન જે કાંઈ છે એ કરે છે, એટલે દર વર્ષે ખીર થાય છે ને તલવટ થાય છે, બરોબર ને? દાદા શુદ્ધ શાકાહારી છે, નોનવેજ કોઈ વસ્તુ દાદાને પસંદ નથી, બરોબર। અને આ ઉરસ જે કરે છે એ કયા પરિવાર દ્વારા કરો? બસ મદ્રા પરિવાર।